વડનગરમાં શ્રાવણ ઉત્સવ અંતર્ગત ભવ્ય ડમરૂ યાત્રા યોજાઈ છે। જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણભાઈ માળી યાત્રામાં જોડાયા। ઐતિહાસિક કીર્તિ તોરણથી હાટકેશ્વર મંદિર સુધી યાત્રા યોજાઈ। 108 કલાકારોના સમૂહ ડમરૂ વાદકોએ સૌને મંત્રમુગ્ધ કર્યા છે। મંત્રી પ્રવીણભાઈ માળી હાટકેશ્વર મહાદેવની ભક્તિભાવપૂર્વક પૂજા કરી। પ્રભારી મંત્રીએ શ્રદ્ધાળુઓને આ ડમરૂ યાત્રામાં જોડાવા અપીલ કરી છે। સમગ્ર વડનગરમાં શિવ ભક્તિનો અદ્ભુત માહોલ સર્જાયો છે। શ્રાવણ માસની ઉજવણીના ભાગરૂપે ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। વડનગરના નગરે ડમરૂ યાત્રામાં જોડાવાનો અવસર મળ્યો। કીર્તિ તોરણથી લઈ અને તમામ ગળીઓમાંથી પસાર થતા અનેક મંદિરોના દર્શન કરતા આજે હાટકેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર આ ડમરૂ યાત્રા સંપન્ન થઈ। અનોખો વાતાવરણ અને સવારની જ્યારે શ્રાવણ મહિનો ચાલતો હોય ત્યારે સવારના ડમરૂના નાદ સાથે જ્યારે યાત્રા નીકળી ત્યારે અનેક લોકો રસ્તામાં ઊભા રહી અને એને ફુલહાર કર્યા। ડમરૂ યાત્રાને અનેક લોકો જોડાયા।